જીપીએસસીના હાલના ચેરમેન હસમુખ પટેલ એમના એકાકી શો દ્વારા, કારણ કે જીપીએસસીમાં અત્યારે વનમેન શો જેવું ચાલે છે, એમના આ એકાકી શો દ્વારા રોજ રોજ નવા નવા કીર્તિમાનો પ્રસ્થાપિત કરી રહ્યા છે. તાજેતરમાં જ જે જાહેર થયેલું રિઝલ્ટ છે, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગનું જે રિઝલ્ટ આવ્યું છે, એ રિઝલ્ટમાં 300માંથી 61 ગુણ લાવનાર ઉમેદવાર એને ઇન્ટરવ્યૂમાં 95 ગુણ આપવામાં આવે છે. 20% લેખિત પરફોર્મન્સ લાવનાર વિદ્યાર્થીને ત્યાં 95% માર્ક્સ આપવામાં આવે છે ઇન્ટરવ્યૂમાં. જ્યારે 166 ગુણ લાવનાર જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂમાં માત્ર 17% ગુણ આપતા તે વિદ્યાર્થી નાપાસ થાય છે. પાસ થનાર અને નાપાસ થનાર વિદ્યાર્થી વચ્ચે લેખિત જે પરીક્ષા છે એમાં 105 ગુણનો તફાવત છે. 105 ગુણ વધારે લાવનાર જે ઉમેદવાર છે એ ઉમેદવાર એ પરીક્ષામાં નાપાસ થાય છે. મિત્રો, ગુજરાતમાં લેવાતી જે પરીક્ષાઓ છે અને એમાં જીપીએસસીની જે સીધી ભરતી છે એ સીધી ભરતીમાં આપણને એવું લાગ્યા વગર રહેતું નથી કે આમાં કંઈક સીધું સેટિંગ તો થતું નહીં હોય ને. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા 11 માર્ચ 2026ના રોજ જે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું જે પરિણામ આવ્યું છે અને પરિણામમાં જે મોટો ગેપિંગ કાંડ છે એ ગેપિંગ કાંડની વિગતો આજે આપણે જોઈશું. જોઈએ વિગતો. હા મિત્રો, સૌથી પહેલાં તો હું તમને જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આપણે જોઈએ. અહીંયા એક વિદ્યાર્થીનું રિઝલ્ટ છે, એને લેખિતમાં 10.26 ગુણ છે. લેખિતમાં 10.26 ગુણ છે. ઇન્ટરવ્યૂમાં એને સૌથી હાઈએસ્ટ માર્ક્સ 47.50 ગુણ આપવામાં આવ્યા છે. હસમુખ પટેલ એમની એક નવી અનોખી કાર્યશૈલી માટે જાણીતા છે કે લેખિતમાં જેને સૌથી ઓછા હોય એને ઇન્ટરવ્યૂમાં સૌથી વધારે ગુણ આપવાના. એવા તો મારી પાસે 10થી વધુ જુદી જુદી પરીક્ષાના ઉદાહરણો છે. એટલે સૌથી ઓછા ગુણ લાવનાર જે વિદ્યાર્થી છે એને 47.50 ગુણ આપ્યા છે. એટલે આ વિદ્યાર્થી છે એ પાસ થાય છે. જોઈએ નાપાસ થયેલ વિદ્યાર્થીના માર્ક્સ. હા, તો અહીંયા ઓબીસીનો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને લેખિતમાં 27.80 ગુણ છે. પેલા 10.26 અને આ 27.80. પણ આને ઇન્ટરવ્યૂમાં માત્ર 8.50 ગુણ આપ્યા છે અને આ વિદ્યાર્થી છે એ ઇન્ટરવ્યૂમાં નાપાસ થાય છે. રિઝલ્ટ શીટ તમારી સામે છે, તમે જાતે જ એની ચકાસણી કરી શકો છો. હવે આ કઈ રીતે થયું એ હું તમને સમજાવું. હા, લેખિતમાં 10.26 લાવનારને ઇન્ટરવ્યૂમાં 47.50 ગુણ આપતા પાસ થયા છે. લેખિતમાં 27.80 ગુણ લાવનારને ઇન્ટરવ્યૂમાં 8.50 ગુણ આપતા એ નાપાસ થયા છે. બંને વિદ્યાર્થીને આપણે અહીંયા જે માર્ક છે એનું આપણે કમ્પેરિઝન કરીશું. જોઈએ, જે પાસ થયેલ જે વિદ્યાર્થી છે તો એનો મેરિટમાં જે ક્રમાંક છે એ છેલ્લેથી ચોથો છે. કુલ 45 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા છે. 45 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા છે અને આ જે વિદ્યાર્થી છે એનો ક્રમાંક 42મો છે. એનો ક્રમાંક 42મો છે. જ્યારે
ઓબીસીમાં જે નાપાસ થયેલ જે ઉમેદવાર છે એનો ક્રમાંક લેખિતમાં પહેલો છે. હવે 300માંથી જે લેખિત ગુણ છે તો અહીંયા જે પાસ થયેલ ઉમેદવાર છે એના 61.56 થાય છે. હવે તમને એમ થશે કે આ 61.56 કઈ રીતે થયા? તો જે લેખિત ગુણ છે રાઈટ એને તમે 6 ગુણી દો એટલે 300માંથી લેખિત આવશે. નિયમ એવો છે કે 300માંથી જે ગુણ આવે એને 6 ભાગવાના એટલે એનું આ પરફોર્મન્સ આવે. જ્યારે ઓબીસીનો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને લેખિતમાં 166.80 ગુણ છે રાઈટ. એટલે એનું જે મેરિટ છે 27.80 છે. એને તમે 6 ગુણશો એટલે આટલો જવાબ આવશે 166.80. બંને વચ્ચે તમે ગુણનો તફાવત જોશો તો 166.80 અને અહીંયા 61.56 કરશો રાઈટ. એટલે હા 105 ગુણ જે વિદ્યાર્થી નાપાસ થયો છે એના લેખિતમાં પાસ થયેલ વિદ્યાર્થી કરતાં 105 ગુણ વધારે છે. જોઈએ વિગતો. ઇન્ટરવ્યુ, જે ઇન્ટરવ્યુ છે એ ઇન્ટરવ્યુમાં હા એ જે વિદ્યાર્થી છે એને ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ આપ્યા છે? 100માંથી એને 95 ગુણ આપ્યા છે. ઇન્ટરવ્યુમાં એને 100માંથી 95 ગુણ આપ્યા છે. જ્યારે આ જે વિદ્યાર્થી છે એને 100માંથી માત્ર 17 ગુણ આપ્યા છે. એટલે હવે એને તમે બે ભાગી નાખશો રાઈટ. આની જે ગણતરી છે એટલે એ અહીંયા આવશે. જે 95 છે એને તમે 2 ભાગશો અને જે 17 છે એને 2 ભાગશો રાઈટ. એની અટપટી જે ગણતરી છે તે જે આપણે અહીંયા મૂકી છે રાઈટ. એની વાત આપણે પછી કરીશું. હા, હવે કુલ 400માંથી કેટલા ગુણ થાય છે? 300 માર્ક્સનું લેખિત અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ. તો પાસ થયેલ જે વિદ્યાર્થી છે એના જે ગુણ છે 146.56 થાય છે. જ્યારે જે નાપાસ થયેલ જે વિદ્યાર્થી છે એના 400માંથી ગુણ 173.80 થાય છે. લેખિત અને ઇન્ટરવ્યુ બંનેનો સરવાળો જેનો વધારે છે એ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય છે. કારણ કે અહીંયા જે મેરિટ ગણવાની જે અટપટી રીત છે એના લીધે આર્યભટ્ટને પણ ગોથા ખવડાવે એવી રીત છે. તમારામાંથી કેટલાકને તો હજુ જલ્દીથી સમજણ નહીં પડે કે સીધું સાદું ગણિત છે કે 400માંથી આને 146.56 આવ્યા છે. એ જો પાસ થઈ જતો હોય તો 400માંથી 173.80 લાવનાર કેમ પાસ ના થાય? સ્વાભાવિક રીતે જ આ સવાલ ઊભો થાય છે. હવે જોઈએ લેખિતની ટકાવારી. પાસ થનારની લેખિતની ટકાવારી એ 20.52% છે. એને લેખિતમાં 20.52% છે. મિત્રો, એક બીજી વાત પણ તમને કરી દઉં કે તમે 40% જો તમારા ન હોય તો તમે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ક્લાસ 1-2 અધિકારી, પ્રોફેસર કે પ્રિન્સિપાલ બની શકો છો. પણ જો 40% ન હોય તો તમે કોન્સ્ટેબલ, પીએસઆઈ, કારકુન કે તલાટી બની શકતા નથી. કારણ કે ગુજરાત સરકારે ભરતીના આવા નિયમો કર્યા છે. એટલે આ જે ઉમેદવાર છે એના 20.52 ગુણ છે. આના લેખિતમાં 55.6% ગુણ છે. ઇન્ટરવ્યુમાં કેટલા એમને ટકાવારી આપી છે? તો આને 95% 100માંથી અને આને 17% રાઈટ. લેખિત અને ઇન્ટરવ્યુનું ગ્રાન્ડ ટોટલ વધારે હોવા છતાં ફાઇનલમાં નાપાસ થાય છે. કારણ કે ઇન્ટરવ્યુનું જે મેરિટ ગણવાની જે રીત છે તે જે લેખિત છે એને 6 ભાગ્યા
એટલે અહીંયા 10.26 થયા અને આના 27.80 થયા. ઇન્ટરવ્યૂમાં જે માર્ક્સ આપ્યા 95 એને 2 ભાગ્યા એટલે 47.50 થયા અને 17 આપ્યા એટલે 8.50 થયા. એટલે આનું ગ્રાન્ડ ટોટલ 57.76 થયું અને આનું ગ્રાન્ડ ટોટલ 36.30 થયું. તમે એક વસ્તુ સમજો કે 400માંથી 146.56 લાવનારનું ગ્રાન્ડ ટોટલ એ 57.76 થાય છે, જ્યારે 400માંથી 173.80 લાવનારનું ગ્રાન્ડ ટોટલ છે એ 36.30% થઈ જાય છે. કારણ આ ઇન્ટરવ્યૂ. મિત્રો, આ ઇન્ટરવ્યૂ 50%ની પ્રથા એવી છે કે લેખિતમાં એ 300માંથી 300 ગુણ લાવે તો પણ જો ઇન્ટરવ્યૂ લેનારની મહેરબાની ન હોય તો એવો ઉમેદવાર એ નાપાસ થઈ શકે. જોઈએ વિગતો. હા, હવે આ જે મોટો ગેપિંગ કાંડ છે એમાં બધો ખેલ ઇન્ટરવ્યૂનો છે. લેખિતનું કોઈ મૂલ્ય નથી. લેખિતમાં નંબર 1 ઇન્ટરવ્યૂના કારણે એ નાપાસ થાય છે. 10.26 ગુણ લાવનારને ઇન્ટરવ્યૂમાં 47.50 ગુણ આપ્યા છે એટલે એ પાસ થઈ જાય છે. એને તમે ભલે પાસ કર્યા, અમારો વાંધો અહીંયા છે કે 27.80 ગુણ લાવનારને ઇન્ટરવ્યૂમાં માત્ર તમે 8.50 ગુણ આપીને નાપાસ કરો છો. આ એ અન્યાયની વાત છે. 300માંથી 61.56 ગુણ લાવનારને ઇન્ટરવ્યૂમાં 100માંથી 95 ગુણ, જ્યારે 300માંથી 166.80 ગુણ લાવનારને ઇન્ટરવ્યૂમાં 100માંથી માત્ર 17 ગુણ આપતા નપાસ. એટલે કે 400માંથી 146.56 લાવનાર પાસ અને 173.80 ગુણ લાવનાર ઓબીસીનો વિદ્યાર્થી એ નપાસ થાય છે. હા, હવે જે 50%નું જે ભરતી થાય છે એની થોડીક વાત કરીએ. 50%નું જે વેટેજ છે એ માત્ર ગુજરાતમાં જ છે. અન્ય રાજ્યોમાં એની ટકાવારી ઓછી છે. થોડીક હું તમને સમજાવી દઉં. વાત તો તમને કરી જ દીધી છે કે ગણતરી કઈ રીતે થાય છે. 300 ગુણના લેખિત પરીક્ષામાંથી જે આવે એને 6 ભાગવાના અને ઇન્ટરવ્યૂના 100 ગુણ જે આવે એને 2 વડે ભાગવાના. મેં તમને ઉદાહરણથી સમજાવ્યું છે. પરિણામ અહીંયા જે ઇન્ટરવ્યૂનું વેટેજ 50% છે લેખિતના જેટલું, એટલે 300માંથી 300 ગુણ લાવનાર પણ નાપાસ થઈ શકે છે. આ બધો જ આધાર એ ઇન્ટરવ્યૂ લેનાર ઉપર છે. અન્ય રાજ્યોમાં આ વેટેજ કેટલું છે એ જોઈએ તો ઉત્તર પ્રદેશ છે એમાં 13.04%, તામિલનાડુમાં પણ 13.04%, હરિયાણામાં 12.5%, મધ્યપ્રદેશમાં 11.11%, રાજસ્થાનમાં 10.71% અને છત્તીસગઢમાં 9.09%. સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો પણ કહે છે કે ઇન્ટરવ્યૂનું વેટેજ છે એ 12.2%થી વધુ ના જોઈએ, પણ ગુજરાતમાં 50% છે. હા, અને મિત્રો એક બીજી વાત તમને કહી દઉં કે આ જે સીધી ભરતી અને રેગ્યુલર ભરતી, જીપીએસસીમાં 2 રીતે ભરતી થાય છે. રેગ્યુલર ભરતી એમાં પ્રિલિમ હોય, મુખ્ય હોય અને પછી ઇન્ટરવ્યૂ હોય. સીધી ભરતીમાં એક પ્રિલિમ અને માત્ર ઇન્ટરવ્યૂ, એને સીધી ભરતી કહેવામાં આવે છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે લગભગ 68% જેટલી ભરતી છે એ સીધી ભરતીથી થાય છે. એટલે આ પ્રકારના જે ગોટાળા થતા હોય એ મોટે ભાગે કેટલાકના તો ધ્યાનમાં જ આવતા નથી. આરટીઆઈ મુજબ 2018-19થી 2022-23 સુધી જીપીએસસી દ્વારા 15,939 વર્ગ 1-2 અધિકારીઓની ભરતી કરી. કેટલી? 15,939. અને એમાં 10,842 એ સીધી ભરતી, એટલે કે લગભગ 68% ક્લાસ 1-2 અધિકારીઓની ભરતી એ સીધી ભરતીથી થાય છે. સીધી ભરતી એટલે 50% લેખિત અને 50% ઇન્ટરવ્યૂ. કેવું ઇન્ટરવ્યૂ? આપણે જોયું તેવું ઇન્ટરવ્યૂ કે જેના લેખિતમાં
105 ગુણ વધારે છે એ ઇન્ટરવ્યુમાં નાપાસ થાય. અને 5047 એ રેગ્યુલર ભરતી. રેગ્યુલર ભરતી એટલે એક પ્રિલિમ પછી મુખ્ય અને પછી ઇન્ટરવ્યુ. સીધી ભરતી એટલે એક પ્રિલિમ અને ઇન્ટરવ્યુ, જેમાં 2 જ સ્ટેજ આવે તે. પરીક્ષાના ગોટાળા અને અન્યાય અંગેના અમારા અગાઉના આ જે વિડીયો છે એ વિડીયો આપ ન જોયા હોય તો જોઈ લેશો અને એ અંગે આપ અવાજ પણ ઉઠાવશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.